જામનગરમાં માવઠાના મારથી પીડિત ખેડૂતોને ન્યાય અપાવવા કોંગ્રેસે આક્રમક વિરોધ શરૂ કર્યો છે। નેતાઓએ સડેલી મગફળીના પથરાઓ ટ્રેક્ટરમાં ભરી જિલ્લા પંચાયત પહોંચી ધરણા કર્યા। કોંગ્રેસ નેતા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। ખેડૂતોને ન્યાય આપો તેવા નારા લગાવ્યા। માંગ કરી કે સર્વેની રાહ ન જોઈ તાત્કાલિક સહાય આપો। જિલ્લા ખેતીવાડી અધિકારીને ઉગ્ર રજૂઆત કરી ખેડૂતોની વેદના વ્યક્ત કરી। અધિકારી કહ્યું, સરકારી નિર્દેશ મુજબ સર્વે કરી રિપોર્ટ મોકલાશે। માવઠાથી મગફળી સહિત અન્ય પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતો આર્થિક સંકટમાં છે। કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો કે વિલંબથી ખેડૂતોને વધુ નુકસાન થશે। જોઈ રહ્યા છો અત્યારે પણ વરસાદ ચાલુ છે। હજી 4-5 દિવસ વરસાદની આ જ પરિસ્થિતિ છે। ખેડૂતોની દયનીય હાલત છે। ખેડૂતો વારંવાર બરબાદ થાય છે। એક તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી। પાક વીમો નાબૂદ કરી નાખવામાં આવ્યો છે। જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ, કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે। ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે। ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી, ખેડૂત એ કોઈ જ્ઞાતિનો નથી, ખેડૂત હંમેશા ખેડૂત છે। અને ખેડૂતને જ્યારે આ નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને, ફક્ત ખોટી વાતો કરીને 5-15 લોકોને પોતાના મળતિયાઓને પૈસા ચૂકવીને ખોટા આંકડા જાહેર કરી દે કે 500 કરોડની સહાય ચૂકવાઈ ગઈ, 1000 કરોડની સહાય ચૂકવાઈ ગઈ। વાસ્તવિકતા આવી નથી। વાસ્તવિકતા દર વખતે ખેડૂત છેતરાય છે। ખરીફ સિઝનમાં જામનગરમાં મગફળી અને કપાસનું મેજર વાવેતર થતું હોય છે। એમાં ટોટલ 3,48,000 હેક્ટર જેટલું વાવેતર વિસ્તાર છે। એ પૈકી લગભગ 2,24,000 હેક્ટર જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું। એમાં ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં આગોતરી જે મગફળીઓ હતી 15% જેવી મગફળી હશે કે જે કમ્પ્લીટ થઈ, એમની સિઝન પૂરી થઈ અને ખેડૂતોએ લણી લીધી છે। ત્યાર પછી જે લગભગ 50% જેવી મગફળી હતી એ પાથરા કાઢેલા, મગફળી જમીનમાંથી કાઢીને પાથરામાં સૂકવા માટે રાખેલા, એની પથ્થરો વરસાદ થયેલો છે અને અમુક જગ્યાએ હજી ક્યાંક મગફળી ઉભેલી પણ છે। આની માટે સરકારશ્રી દ્વારા સૂચના મળેલ છે, એ પ્રમાણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે અને સર્વે થયા પછી